સુરતના કોસંબા પોલીસ સ્ટેશનના પીએસઆઈને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા। પીએસઆઈ એડી ધાંધલને સસ્પેન્ડ કરાયા। માંગરોળના હથોડા ગામે ગૌરક્ષક પર થયેલા હુમલાની ઘટના સમયે તેઓ નાઇટ ડ્યુટી પર હતા, પરંતુ તેઓ ગેરહાજર હોવાને લઈને તેમની પર કાર્યવાહી કરતા સસ્પેન્ડ કરાયા છે। તો પીએસઆઈ એડી ધાંધલને ફરજમાંથી બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ગૌરક્ષક પર થયેલા હુમલાની ઘટનાના દિવસે નાઇટ ડ્યુટી પર હોવા છતાં ફરજ પર તેઓ ગેરહાજર હતા। સુરતના કોસંબા પોલીસ મથકના પીએસઆઈ છે એડી ધાંધલ, જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। માંગરોળના હથોડા ગામે ગૌરક્ષક પર હુમલા થયા હતા, જેની ઘટના સમયે તેઓ નાઇટ ડ્યુટી પર હોવા છતાં ગેરહાજર હોવાને લઈને તેમની પર કાર્યવાહી કરતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રાજ, શું વધુ વિગતો મળી રહી છે? બિલકુલ, થોડા દિવસો પહેલા આજે માંગરોળના હથોડા ગામ ખાતે ગૌરક્ષકો અને પોલીસ ઉપર આ સમગ્ર ઘટનામાં જે ગૌરક્ષક છે તેને ઈજા થઈ હતી। કસાઈઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે આ સમગ્ર ઘટનામાં 22 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી। સમગ્ર ઘટનામાં કોસંબા પોલીસ મથકના જે પીએસઆઈ છે તેને સુરત જિલ્લા પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પીએસઆઈ એડી ધાંધલને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જે રીતે ઘટનામાં ગેરહાજર હતા, ત્યારે ફરજ પર ગેરહાજર હોવાથી સુરત જિલ્લા પોલીસ વડાએ તેમને સસ્પેન્ડ કર્યા છે। જી, આભાર માહિતી આપવા માટે।